વેલકમ ગાઈસ, આજ કા ન્યૂ બ્લોગ. એટલે મારે મારા પપ્પાને આજે વહેલા સવારમાં આપણે વાઢવા જવાનું હતું, એટલે આપણે મારા પપ્પા આવી ગયા છે. એટલે આપણે શેઢો વાઢવા જવાનું હતું, એટલે હું મારા પપ્પા બે નીકળી ગયા છીએ લારી લઈને શેઢો વાઢવા માટે. ચલો આપણે ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા છીએ અને આપણે જઈશું અંદરની તરફ. અંદર આપણે આવી ગયા છીએ અને આપણે જોઈ શકો છો અને આપણે આગળનો શેઢો વાઢી નાખવાનો છે. ચલો વાઢી નાખીએ. મેન મોપાઈ શેઢો વાઢી નાખ્યો છે, તમે જોઈ શકો છો. 3 ગાંહડી થઈ ગઈ છે અને આ શેઢો વાઢીને એટલી ગાંહડી વાઢીને હવે એક ગાંહડી રહી છે એ ભરીને એટલું ભરી લેવાનું છે ગાઈસ. પછી જઈશું આપણે બહારની તરફ ગાંહડી લઈને. આપણે આવી ગયા છીએ બહારની તરફ ને આપણે પપ્પા આગળ આવે છે, એટલે આપણે ઘરની તરફ જવાનું છે. અને હું ને પપ્પા બે ગાંહડી લઈને આવી ગયા હતા પપ્પા, એટલે એમ નીકળી ગયા હતા ઘર બાજુ ને ઘરે ફાઇનલી આવી ગયા હતા ગાંહડીઓ લઈને. વાડે પહોંચી ગયા છીએ, લારી બારી મૂકી દીધી છે અને આપણે ઓલા કેમ નવા મહેમાન આવ્યા હતા ને હાથ ફેરવીને આપણે નીકળી ગયા છીએ નાહવા માટે. મારે પપ્પા નાહવા જવાનું હતું, તેઓ નીકળી ગયા છીએ. ચલો અને પપ્પા બે નીકળી ગયા છીએ નાહવા જવા માટે ને આપણે આવી ગયું છે જ્યાં આપણે નાહવાનું હતું ત્યાં. જોઈ શકો છો ગાઈસ, આનાથી આ પાણી જાય છે, તમે જોઈ શકો છો. આપણે જ્યાં નાહવાનું હતું ત્યાં જોઈ શકો છો આપણે નાહી છીએ અને ઉભા રહ્યો, આપણે ભડાકો કરી ઉભા રહ્યો. એ ગયો એટલે ભાઈ કાંઈ નથી થયું, કીડીને માં મરી ગઈ. હવે આપણે નીકળીશું ઘર જવા માટે. ચલો હું ને પપ્પા બે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ચલો અને આપણે રોડે ચડી ગયા છીએ ગાઈસ અને આપણે નીકળીશું ઘર બાજુ જવા માટે. ચલો આપણે પહોંચી ગયા છીએ આપણી શેરીએ અને અહીંયા આપણો એક સબસ્ક્રાઈબર મળી ગયો છે, તમે જોઈ શકો છો. એ ફોલો કરે છે ભાઈ, તમે ફોલો કરી નાખજો. અને 4 થઈને આપણે નીકળી ગયા છીએ બહારની તરફ. બહાર આવ્યા હતા દર્શનભાઈ કે આપણે જવું છે એક નિશાળે કામ છે, એટલે હું દર્શનભાઈ બે નીકળી ગયા છીએ નિશાળ બાજુ. ચલો જોઈ શકો છો આપણે દરવાજો આવી ગયો છે અને નીકળીશું આપણે દરવાજાની સાઈડ. નાચે સીધા જ આપણે નિશાળ આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અહીંયા નાનું એવું કામ છે એ કરીને આપણે જઈશું ઘર બાજુ. ચલો અને ત્યાંથી કામ પતાવીને આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ અને ત્યાંથી સીધા જ આપણે આવી ગયા હતા શેરીએ અને આપણે નીકળીશું હવે ઘર બાજુ અને આવી ગયા છીએ. હવે ઘડીક રહીને આવી ગઈશ. ચલો આરામ કરીને હવે નીકળી ગયા છીએ બહારની તરફ. ચલો અહીંયા બહુ તડકો થયો ગઈશ, કહેજો કોના કોના કોમેન્ટમાં ગામમાં તડકો છે. ને આપણે નીકળી ગયા છીએ ગઈશ બહારની તરફ. બહુ તડકા હે એટલે આપણે ખાઈ બાય ને ઓલા કે હું ને મિતભાઈ બે જમરો ખાતા ખાતા નીકળી ગયા છીએ મગતીવાડા કોર. ચલો અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મગતીવાડે અને જોઈ શકો છો ગઈશ હવે નીકળી ગયા છીએ ઘર બાજુ જવા માટે. ચલો આનથી મેન મિતભાઈએ રેસ લગાડી હતી દોડવાની, જોઈ શકો છો કોણ પહેલાં જાય એ માટે. એટલે આપણે આગળની તરફ જઈશું. મિતભાઈ બે રેસ લગાડી દીધી હતી, એટલે મિતભાઈ ઓલા કેમ જીતી ગયા હતા પણ એ 3 ગીના છે, એટલે પછી હવે નીકળી ગયા છીએ ઘર જવા માટે. ચલો એટલે આપણે ફાઇનલી આપણે શેરીએ પહોંચી ગયા છીએ અને જઈશું ઘર બાજુ. કોમેન્ટ કરજો ને બાય. હવે મળશું ગાઈસ બીજા બ્લોગમાં, કાલના બ્લોગમાં. બાય.